અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનો ઇતિહાસ. જાફરાબાદ જાગીર જંજીરાના સીદી સરદારોના તાબામાં હતી. જાફરાબાદ એ સમયે મોગલ રાજ્યનો પણ ભાગ હતો, પરંતુ 18મી સદીમાં મોગલ સત્તાની પડતી થઈ ત્યારે ત્યાંનો સીદી હાકેમ ઈસવીસન 1731માં સ્વતંત્ર થઈ ગયો. એ આસપાસના કોળી સાંસિયાઓની સહાયથી દરિયામાંથી પસાર થતા વિદેશી તેમજ દેશી વહાણો લૂંટવાનું કામ કરતો. એ સમયે જંજીરાના રાજકુટુંબો એક સીદી હિલાલ સુરતમાં સૂબો હતો. તેણે બધા સાંસિયાઓને કેદ કર્યા અને થાણેદારને ભારે દંડ કર્યો. દંડ ભરવાની શક્તિ ન હોવાથી થાણેદાર સીદી હિલાલને જાફરાબાદ પરગણું ત્યાંના સીદી શાસકને વેચી નાખ્યું. હિલાલને એ પ્રદેશની સુખાગીરી સોંપવામાં આવી. ત્યારથી જંજીરાના સીદીની સત્તા ચાલુ થયેલી. ઉનાની પૂર્વમાં 32 કિલોમીટર દૂર આવેલા જાફરાબાદ અગત્યનું બંદર છે અને એની બંને બાજુ ખાડી આવેલ છે. અગાઉ ત્યાં માછીમારો અને સાંસિયાઓ પડાવ રહેતો હતો અને તેને મહાસાગર તરીકે ઓળખવામાં આવતું હતું. દીવ પડાવી લેવા માટે પોર્ટુગીઝોએ 1521માં અહીં કિલ્લો બાંધવાની યોજના આરંભી. ત્યારે મલેકે અરિયાઝે પોર્ટુગીઝનો વહાણ પર દારૂગોળો ફેંકાવીને તેની યોજનાને નાકામયાબ બનાવી હતી અને તેણે કિલ્લાની મરમ્મત કરાવીને મુઝફરાબાદ નામ આપ્યું હતું અને તેના પરથી આજનું જાફરાબાદ નામ બન્યું છે. જાફરાબાદ મોગલ શાસનમાં જૂનાગઢના ફૌજદારના આધિપત્ય તળે હતું, પણ મોગલ સત્તાનું પતન થતાં સ્વતંત્ર થયો અને તેને સુરતના સીદીઓ હરાવ્યો, એટલે સુરતના સીદીના હાથમાં જાફરાબાદ આવ્યું. પણ સુરતનો સીદી બાદશાહ સાંભળી શકે તેમ ન હોય. જંજીરાના નવાબે જાફરાબાદ વેચી દીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ થોડા સમય જાફરાબાદમાં પગદંડો કર્યો હતો, પણ કરારથી મળેલી જમીન કંપનીએ પાછી નવાબને સોંપી દીધી. આમ 42 ચોરસ મીટરનો વિસ્તાર 1948 સુધી જંજીરાના નવાબના હાથમાં જળવાઈ રહ્યું હતું. જૂનાગઢ નવાબ અને જાફરાબાદ નવાબ વચ્ચે વારંવાર તકરાર થતી હતી. જૂનાગઢના નાગર સેનાપતિ પ્રભાશંકરે જાફરાબાદને નમાવી દીધું હતું, પણ ઉનાના હઝરત શાહ પીરના ઉર્સ વખતે ફરી દંગલ થયું ત્યારે સંધિ કરવામાં આવી હતી કે જૂનાગઢનો નવાબ જાફરાબાદને 360 રિયાલ ભરીને ગફલે કબર પરનું કપડું ઓઢાડી શકે. આમ આ જંજીરાના નવાબનું આધિપત્ય ભારતની સ્વતંત્રતા સુધી જાફરાબાદ પર જળવાઈ રહ્યું હતું. 354.6 કિલોમીટર વિસ્તાર ધરાવતા જાફરાબાદ તાલુકામાં 42 ગામો છે. તેની કુલ 90,000 જેવી થાય છે. જિલ્લાઓમાં સૌથી ઓછા રસ્તા જાફરાબાદ તાલુકામાં છે. જાફરાબાદ રાજુલા સાથે જોડતી 22 કિલોમીટર લાંબી બ્રોડગેજ રેલવે માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ તાલુકામાં ચૂનાના પથ્થર, ગ્રેનાઇટ, મીઠાના ઉદ્યોગ, આર્ટ પેદાશ, રૂ, મરીન, જીપ્સ અને સિલિકા મળી આવે છે. અહીં જાફરાબાદ, શિયાળબેટ, ધારાબંદર, સાસબંદર અને ખેરાપટવા નામે બંદરો છે. ત્યાં લગભગ 20,000 માછીમારોની વસ્તી છે, જે 350 યાંત્રિક હોડી અને 200 બિન યાંત્રિક હોડીના મત્સ્ય ઉદ્યોગમાંથી રોજ મેળવે છે. અહીં બુમલા અને બોમ્બેફેટ નામે મચ્છી આવે છે. અહીંના મુખ્ય ઉદ્યોગમાં નર્મદા સિમેન્ટ અને ગુજરાત હેવી કેમિકલ છે. પીપાનું ગેસ મથક ભાકોદર ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનું પાવર સ્ટેશન થનાર છે. આ તાલુકામાં રાયડી અને રૂપેણી નદી છે. ધાતરવડી ડેમમાંથી જાફરાબાદને પીવાનું પાણી મળે છે. ભવિષ્યમાં રાયડી નદીમાંથી પાણી મળી રહે માટે ધાતરવડી 2 ડેમ બનાવવાની યોજના છે. અહીં તલ અને બાજરી થાય છે. તાલુકાના તમામ ગામમાં પ્રાથમિક શાળાઓ છે અને દરેક ગ્રામ પંચાયતને સરકારે કલર ટીવી ભેટ આપેલી છે. જિલ્લા મથક અમરેલીથી 158 કિલોમીટરના અંતરે પછાત વિસ્તારમાં આવેલા જાફરાબાદ તેના દરિયાઈ કાંઠા મચ્છી માટે ગૌરવ લઈ શકે છે. પોણી સદીથી પ્રજાકીય સેવા અને શિક્ષણનું પ્રતીક બની રહેલા કેળવણી ઉત્તેજક મંડળ છે. 1962માં સ્થાપાયેલા આ મંડળે વતન પ્રેમ દર્શાવી જાફરાબાદના પછાત વિસ્તારમાં પ્રગતિશીલ બનાવવા ભરસક અને અથાગ કોશિશ કરેલ છે. મંડળ સંચાલિત સંકુલમાં પ્રાથમિક કક્ષા, ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મળેલ છે. 250 કન્યાઓ અને 500 કુમારોને છાત્રાલય રાખી શિક્ષણની સુવિધાઓ અપાય છે. શિષ્યવૃત્તિ પણ અપાય છે. આ સંસ્થાઓ આજ સુધી 25,000 વિદ્યાર્થીઓને લાભ લીધો છે. અહીંના પુસ્તકાલય નમૂનારૂપી છે. તેમાં 2500 દૈનિક સામયિકો આવે છે. આ સંસ્થામાં દવાખાનાઓ, ઓપીડી, એક્સ-રે સ્ક્રીનિંગ લેબોરેટરી, ઓપરેશન થિયેટર, પ્રસૂતિ ગૃહ, ટીબી નિવારણ, કુટુંબ કલ્યાણ, રક્તપિત્તના દર્દીની સારવાર જેવી અનેક સુવિધાઓ મળે છે. વિવિધ પ્રવૃત્તિઓ શ્રી છોટુભાઈ મહેતા
સરાહનીય સહયોગ આપે છે. જાફરાબાદ ટીબી અને નાગેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. તો મિત્રે, આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.